નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધાનું સોના ચાંદીના મહત્વના સમાચારમાં। જી આ મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો હવે 2025 પૂર્ણ થવા આવ્યું છે અને 2026માં સોનું સસ્તું થશે કે મોંઘું? કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો, લોકો સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે, પરંતુ આગામી દિવસોમાં એટલે કે હવે 2026 દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે અને સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ। તો મિત્રો, 2026 દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં કેટલો વધારો થશે અને કેટલો ઘટાડો થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો જો તમે પણ સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો, સોના ચાંદીની કિંમતોમાં સતત વધઘટ જોવા મળી રહી છે। જ્યારે આગામી દિવસોની વાત કરી લઈએ તો મિત્રો, છેલ્લા એક જ અઠવાડિયાથી ચાંદીની કિંમતોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો મિત્રો, સોના ચાંદીની ચમકમાં ભારે તેજી જોવા મળી રહી છે અને સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો મિત્રો, ચાંદીની સાથે સોનાની કિંમતોમાં પણ આગ સરખી તેજી જોવા મળી રહી છે। તો હવે વર્ષ 2025માં સોનું તો મોંઘું થયું છે, પરંતુ લોકો કહી રહ્યા છે કે હવે 2026માં સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો સોનાની ખરીદી કરી લઈએ। તો મિત્રો, સોનાના ભાવની ભવિષ્યવાણીની વાત કરીએ તેની પહેલા આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે માર્કેટમાં ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 12,360માં, જ્યારે 10 ગ્રામ 1,23,600માં, જ્યારે 100 ગ્રામ 12,36,000માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, 22 કેરેટ સોનાના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 13,484માં, જ્યારે 10 ગ્રામ 1,34,840માં, જ્યારે 100 ગ્રામ 13,48,400માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, સોનાની કિંમતોમાં ભારે વધારો। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો મિત્રો, દિવસે ને દિવસે ચાંદીની ચમક વધતી જોવા મળી રહી છે। તો આજે 1 ગ્રામ ચાંદી 211માં, જ્યારે 10 ગ્રામ 2,110માં, જ્યારે 100 ગ્રામ 21,100 રૂપિયામાં અને 1 કિલો 2,11,000ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો મિત્રો, હાલ વાત કરીએ તો મિત્રો, આગામી દિવસોમાં એટલે કે હવે 2026 દરમિયાન સોનાની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો? તો આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના ચાંદીના ભાવ જે છે એ મિત્રો સતત વધી રહ્યા છે। તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો આગામી દિવસોમાં જો ડોલરની મજબૂતાઈ જોવા મળે તો 2026 દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। ત્યારબાદ સોનું કયા કારણોથી 2026માં ઘટી શકે, જેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો મિત્રો, 2026માં જો શેર માર્કેટમાં તેજી જોવા મળે તેવી જ રીતે વાત કરી લઈએ તો શેર માર્કેટની સાથે સાથે નિફ્ટીમાં પણ તેજીનો માહોલ જોવા મળે અને યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે તો આવા બધા જ કારણોથી સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે। પરંતુ હાલ વાત કરીએ ચાંદીની તો મિત્રો, ઇતિહાસમાં પ્રથમ વખત ચાંદી મોંઘી થઈ છે અને ચોક્કસ વાત કરી લઈએ તો મિત્રો, 2 લાખની સપાટીએ ચાંદી ટ્રેડ થતી જોવા મળી રહી છે। જેના લીધે વાત કરીએ તો મિત્રો, વૈશ્વિક બજારમાં પણ ચાંદીનો પુરવઠો મર્યાદિત બને તેવી શક્યતા જોવા મળી રહી છે। જ્યારે ચીનમાં ચાંદીનો પુરવઠો છેલ્લા 1 દાયકાના સૌથી નીચલા સ્તરે આવી ગયો છે, ત્યારે ચીન પણ આ પગલું ભરવા જઈ રહ્યું છે કે અગ્રે ઉલ્લેખનીય છે કે વર્ષની શરૂઆતમાં સોના ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની વાત કરી લઈએ તો મિત્રો, આગામી દિવસોમાં એટલે કે 2026 દરમિયાન સોનાનો ભાવ જે છે એ ખાસ કરીને વધશે તો કેવી રીતે? તો મિત્રો, જો સોનાની માંગમાં સતત મજબૂતાઈ જોવા મળે, ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો, સોનાની માંગમાં વધારો, જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો, સોનું મોંઘું થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ 2026માં સોનાના ભાવમાં તેજી ચાલુ જોવા મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। જે હા મિત્રો, વાત કરીએ તો નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં એટલે કે ભૂ રાજકીય તણાવના કારણે પણ, જેની સાથે વાત કરીએ તો વિશ્વ બેંકો
દ્વારા સોનાની ભારે ખરીદી કરવામાં આવી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં સોનાની માંગમાં તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, જેના કારણે સોનું માર્કેટમાં મોંઘું થતું જોવા મળી શકે છે। જ્યારે વાત કરીએ તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે 2024માં સોનાની કિંમતોમાં તોતિંગ કડાકો બોલે અને સોનું ભયંકર મોંઘું થતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ તો 2024માં સોનાના ભાવમાં ક્યાં સુધી વધારો થશે, તો આ સવાલ તમે પણ જાણવા માહિતી જાણી રહ્યા છો તો તમારા માટે ખાસ કરીને જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ત્યારબાદ વાત કરી લઈએ અગત્યના સમાચારોની તો મિત્રો 2024 દરમિયાન સોનાની માંગમાં વધારો થતો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે વાત કરીએ તો મિત્રો સૌથી જવાબદાર કારણો જેમ કે સોનાની માંગમાં વધારો, ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદીની ચમકમાં પણ વધારો અને સોનાના બદલે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ, કારણ કે આગામી દાયકામાં ચાંદીની કિંમતોમાં હજુ પણ તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। દાખલા તરીકે વાત કરી લઈએ તો મિત્રો ખાસ કરીને ચાંદીની માંગમાં વધારો થવાના કારણો જેમ કે શેર માર્કેટ અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ હાલ અત્યારે ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે। ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો હવે લગ્ન ગાળાની પણ મોસમ ચાલી રહી છે અને સૌથી વધારે લોકો જે છે એ લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે, જેના કારણે પણ માંગમાં સતત મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો। ત્યારબાદ અગત્યના સમાચારોની વાત કરી લઈએ તો ખાસ કરીને ચાંદીનો ઉપયોગ જે છે એ સોલાર પેનલ બનાવવામાં, ત્યારબાદ ઈવી બાઇક બનાવવામાં પણ ચાંદીની માંગ સતત વધી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં ચાંદી મોંઘી થતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો સોનાના ભાવમાં તીવ્ર વધારાની માહિતી મેળવી લઈએ તો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે, તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે જેની વાત કરી લઈએ તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોને ખાસ કરીને કોઈ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે ત્યારે પણ સોનાની કિંમતોની સૌથી વધારે અસર થતી હોય છે અને ત્યારે સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। દાખલા તરીકે વાત કરી લઈએ તો યુદ્ધ જેવી સ્થિતિ જેમ કે ભારત પાકિસ્તાનના યુદ્ધ, ચીન તાઇવાનના યુદ્ધ જેવી રીતે કોઈ પણ વૈશ્વિક લેવલે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય ત્યારે સોનાની કિંમતોને ભારે અસર થતી હોય છે, જેના કારણે સોનું માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। તો મિત્રો આખરે હવે 2024ની વાત કરીએ તો 2024માં સોના ચાંદીની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો રોકાણકારોની વાત કરી લઈએ તો આ 2025ની સાલમાં સોનાના રોકાણકારોને 50%થી પણ વધુનું પ્રોફિટ મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો આ ચાંદીની કિંમતોમાં આ વર્ષ દરમિયાન એટલે કે 2025ના અંત સુધીમાં ચાંદીની કિંમતોમાં 120% સુધીની તેજી ચાંદીની કિંમતોમાં જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ભયંકર કડાકો બોલી ગયો છે અને માર્કેટમાં સોના ચાંદી જે છે એ હાલ અત્યારે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે। તો હવે જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સૌથી વધારે લોકો હાલ અત્યારે સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે પરંતુ સોનું સસ્તું થશે તો સોના ચાંદીની ખરીદી કરી લઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો આગામી દિવસોમાં શેર માર્કેટ અથવા તો નિફ્ટીમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે તો 2024 દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટમાં